હવે જ્યારે સ્તુતિ બોલો ને તો દર્શનમ દેવ દેવસ્ય બોલો ને ત્યારે સમ્યક દર્શન યાદ કરજો અને એ પછી અર્થ એનો કરજો. નોર્મલી દર્શનનો અર્થ તમે શું કરો કે આ ભગવાનના દર્શન કરવા એટલો જ અર્થ તમે કરો છો. પણ અહીંયા આગળ આજે આ સાંભળ્યા પછી સમ્યક દર્શન એમ શબ્દ અર્થ ઘટન કરજો કે દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. અથવા તમે દર્શન કરવા ના આવતા હો ને એટલે આવું અમે તમને સરળ ભાષામાં કહીએ, પણ ખરેખર દર્શન એટલે સમ્યક દર્શનની વાત હોય છે કે ભગવાનનું સમ્યક દર્શન. આ જે સમ્યક દર્શન છે ને તે દેવદેવ છે, દેવાધિદેવનું દર્શન, દેવાધિદેવે આપેલું દર્શન, બતાવેલું દર્શન. ભગવાને કયું દર્શન આપ્યું? જગતનું દર્શન કરાવ્યું. સમ્યક દર્શન એટલે શું? જગતનું દર્શન કરવું, તે જગતનું સાચું દર્શન કરવું, તેનું નામ સમ્યક દર્શન. પછી જાતનું દર્શન કરવું, તે સમ્યક દર્શન કે હું કેવો છું. અને જગતપતિના દર્શન કરવા તે સમ્યક દર્શન. જે જાતનું દર્શન કરાવે, જગતનું દર્શન કરાવે અને જગતપતિનું દર્શન કરાવે તેને સમ્યક દર્શન કહેવાય. અને એ સમ્યક દર્શન શું કરે? પાપનાશનમ, સ્વર્ગ સોપાનમ અને મોક્ષ સાધનમ. ખાલી દેરાસરમાં હાથ જોડે એ જ મોક્ષ અપાવે તમને એમ? એ તો હજુ ખાલી શરૂઆત છે. એ તો મમ્મી નાના બબુને લઈને આવે એમ તમે જાતે આવો છો, કોઈ ફરક એમાં ને એમાં કોઈ ફરક નહીં. તમે જાતે આવો અને માં નાના બાળકને લઈને આવે એ બેનામાં તફાવત શું? કશો નહીં. આ એ ચોખા નથી મૂકતો, તમે ચોખા મૂકો એટલો જ ફરક. એને પકડીને મુકાવવા પડે, તમે જાતે મૂકો, કોઈ ફરક, એનાથી વધારે કોઈ ફરક નહીં. પણ સમ્યક દર્શન કે જ્યાં ભવ નિર્વેદની માગણી આવે. શેની માગણી આવે? ભાઈવામ ભવ નિર્વેવો, બસ આ સંસારથી મને છોડાવ, આ સંસારથી હું છૂટું અને છૂટવાની ભાવના. અને એ હોય તો પછી રસોઈ કરવાની કેટલી મજા આવે. સંસારથી છૂટવાની ભાવના હોય તો પછી ગરબા રમવાની કેટલી મજા આવે. સમજાય છે? સાહેબ અમે રમતા નથી, ખાલી જોઈએ કે શું કે અમે પણ જોઈએ છે, શું કરીએ કે બોલો. છૂટવાની ભાવના હોય તો શેમાં મજા આવે? 5 સ્ટાર હોટલમાં જવાની મજા આવે, રિસોર્ટમાં જવાની મજા આવે. શેમાં મજા આવે? સ્વિટ્ઝરલેન્ડ જવાની મજા આવે, ગોવા જવાની મજા આવે. જેને સંસારથી છૂટવાની ભાવના હોય એને મજા ક્યાં આવે? શિખરજી જવાની મજા આવે, 108 પાર્શ્વનાથના દર્શન કરવા જવાની મજા આવે, શત્રુંજ ગિરિરાજની યાત્રા કરવાની મજા આવે, જલ્દી એકાસું કરવા બેસવું કરે કે જમવા નીચે ના ઉતરી પડે.